અભિનયનો દિવસ છે. આજના દિવસે દાદરા નગર હવેલીના 73મા મુક્તિ દિવસના અવસર પર પધારેલા જિલ્લા પંચાયતના સભ્ય અને મારા વોર્ડ મેમ્બર્સ તેમજ ગ્રામજનોનું હું સ્વાગત કરું છું. આપણો ભારત દેશ 1947માં આઝાદ થયેલો હતો, પરંતુ આપણા આ સુંદર પ્રદેશ હજુ પણ વિદેશી અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલો હતો. લગભગ 170 વર્ષનું અંગ્રેજોએ આપણા પ્રદેશ પર લાંબો સમય અત્યાચાર કરી ન શક્યું. આપણા દેશપ્રેમી નાગરિકોએ ભેગા મળી હિંમત ભરી ક્રાંતિ કરી અને લોકોની એકતા બહાદુરી. આગળ 2 ઓગસ્ટ 1956ના રોજ વિદેશી શિક્ષકો અને નમવું પડ્યું. આપણા પ્રદેશ દાદરા નગર હવેલી મુક્ત થયું. આજના દિવસે જે વીર બહાદુરી અને સ્વતંત્રતા સૈનિકોની શ્રદ્ધાંજલિ પોતાની બલિદાન આપી આઝાદી મળી. આઝાદી બાદ આજે આપણે જઈ રહ્યા છે કે પાછલા થોડા વર્ષથી આપણા પ્રદેશ બદલાઈ ગયો છે. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પણ દાદરા નગર હવેલીમાં 8 વખત આવી ચૂક્યા છે. આ વાતનું પ્રમાણ છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી ના દિલના કેટલાક નજીક છીએ. માનનીય પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં આપણા કેન્દ્રીય શાસિત પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ આજે ચારે બાજુ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. આજે આપણે જઈ રહ્યા આપણી પંચાયતમાં મજબૂત રોડ અને પાકા રસ્તા બન્યા છે. આધુનિક સુવિધા પંચાયત ઘર સ્થળ ક્ષેત્ર નમો હોસ્પિટલ જેવી મોટી સૌગાત મળી છે. શિક્ષિત ક્ષેત્ર નમો કોલેજ તેમજ સ્કૂલોના માધ્યમથી આપણા બાળકોને ઉચિત શિક્ષા પ્રાપ્ત થઈ રહી છે. પાછલા ઘણા હસ્તકોથી જે વિકાસ બાકી હતો એ 12 વર્ષથી એટલા તેજીથી આપણા આગળ વધી રહ્યા છે. આજે આપણા પ્રદેશની પ્રગતિ નવી ઊંચાઈ પર છે. આજના આ ઇતિહાસ મુક્ત દિવસના પાવન અવસર પર મસાટવન પંચાયત સમસ્ત પ્રદેશની તરફથી આપણા પ્રદેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું તેમજ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીનો આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આજના મુક્તિ દિવસ પર પ્રદેશવાસીઓને શુભકામનાઓ આપું છું. ભારત માતા કી ભારત માતા કી જય હિન્દ, વંદે ભારત.